મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ સહિત વર્ણન કરો। બીજો પ્રશ્ન લખો, મનુષ્યનું શ્વસન તંત્ર, એની પણ આકૃતિ દોરવાની છે વ્યવસ્થિત અને લખણ પણ વ્યવસ્થિત કરવાનું। પ્રશ્ન નંબર 3, મનુષ્યનું શ્વસન તંત્ર, બીજો પ્રશ્ન। ત્રીજો પ્રશ્ન લખો, મનુષ્યનું વિસર્જન તંત્ર, એના પણ ભાગોનું વર્ણન કરવાનું છે। મનુષ્યનું વિસર્જન તંત્ર આકૃતિ સહિત, આ પ્રશ્નો બધા જેટલા લખાવો એટલા આકૃતિવાળા જ છે। પુરુષનું પ્રજનન તંત્ર, પુરુષનું પ્રજનન તંત્ર આકૃતિ સહિત, પુરુષનું પ્રજનન તંત્ર આકૃતિ સહિત। અને માદા પ્રજનન તંત્ર